યુટ્યુબ ફેમિલી વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. આજે આવી ગયા છે સ્પેશિયલ ચટપટી સ્વાદિષ્ટ ભેળની રેસિપી લઈને, જે ઘરે જ એકદમ સરળતાથી બનાવી શકાય છે, બાર જેવી જ એકદમ ટેસ્ટી. તો સ્વાદિષ્ટ ભેળની રેસિપી જોવા માટે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. સૌપ્રથમ તો ઘરના વઘારેલા જ લઈ લીધા છે મમરા, પૌવા અને ઝીણી નાયલોન સેવ અને બટેટાની સલી. 4 વસ્તુ જ છે. હવે એમાં એડ કરતા જઈશું આપણે નમકીન. તો સૌપ્રથમ તો લઈ લીધા છે તીખા મમરા, લસણિયા મમરા એડ કરી દીધા છે. પછી નાખ્યા છે લીંબુવાળા સિંગ ભજીયા. હવે લીધી છે તીખી ચણાની દાળ. તો અહીંયા દાળ એડ કરી દેશું. પછી લીધી છે રતલામી સેવ. તીખા મીઠા મિક્સ ચેવડો લીધો છે. હવે એડ કરશું ઉપરથી મોરી દાળ ચણાની. પછી લીધો છે ફરાળી ચેવડો. હવે લીધો છે ખટ્ટા મીઠા મિક્સ ચેવડો. અહીંયા આપણે બાલાજીના નમકીન બધા લઈ લીધા છે. અહીંયા તમને જેટલા પસંદ હોય ને એટલા નમકીન એડ કરી શકો છો આ ભેળમાં. તો અહીંયા આપણે બધા નમકીન એડ કરી દીધા છે અને કરી લીધા છે મિક્સ. અહીંયા આપણી ભેળ છે ને પરફેક્ટ બાર જેવી જ બનશે. પછી તો લઈ લીધી છે લાજવાબની ચટણી અને લઈ લીધી છે તપેલી. તપેલીમાં અહીંયા ચટણી એડ કરી દેશું. તો હવે છે ને તપેલીમાં નાખી દેશું પાણી, ને પાણી નાખીને એકદમ સરસ છે ને કરી લેશું મિક્સ. હવે આ ચટણીને ઉકળવા દેશું અને પાકવા દેશું એકદમ સરસ ઘટ બની જાય ત્યાં સુધી. તો થોડીક જ વારમાં આપણી ચટણી છે ને એકદમ મસ્ત રેડી થઈ ગઈ છે. આ ચટણીનો ટેસ્ટ છે ને આપણા ભેળમાં બેસ્ટ લાગે છે. બીજી ખજૂર આમલીની સ્પેશિયલ ચટણી બનાવી છે, એનો વિડીયો પણ ટૂંક જ સમયમાં આવી જશે. પછી લઈ લીધા છે ચણા. ચણાને પણ આપણે બાફી લીધા છે. હવે લઈ લીધી છે ડીશ અને ડીશમાં આપણે મિક્સ કરેલું નમકીન એડ કરી દીધું છે સૌપ્રથમ. પછી લઈ લીધા છે બાફેલા બટેટા. બટેટાને એકદમ સરસ ઝીણા સુધારી લીધા છે. પછી લીધી છે કાચી કેરી. કાચી કેરીને અહીંયા કટકી કરી નાખી છે. ઝીણી સુધારેલી ડુંગળી લીધી છે. હવે ઉપરથી નાખ્યા છે ચણા આપણે બાફેલા. હવે એડ કરશું ઝીણી સુધારેલી ધાણા ભાજી અને ઝીણા સુધારેલા ટમેટા. તો અહીંયા આપણે બધા જ મસાલા એડ કરી દીધા છે. જો તમારે ભેળ વધારે તીખી બનાવી હોય તો લાલ મરચું પાવડર પણ એડ કરી શકો છો. તો અહીંયા આપણે બધા મસાલા એડ કર્યા બાદ નાખશું ખજૂર આમલીની સ્પેશિયલ ચટણી, ખાટી મીઠી ચટણી. તો અહીંયા એડ કરી દીધી છે ડીશમાં આપણે. હવે લીધી છે નાયલોન સેવ. તો એડ કરી દેશું નાયલોન સેવ. અને હવે ઉપરથી નાખશું આપણે લાજવાબની ચટણી. આ રીતે ભેળ બનાવવાથી આપણી છે ને એકદમ સ્વાદિષ્ટ બાર જેવી જ ભેળનો ટેસ્ટ આવી જાય છે. અને હવે ઉપરથી નાખશું લીંબુ. લીંબુ ખટાશ પ્રમાણે એડ કરી શકો છો અથવા સ્કીપ પણ કરી શકો છો. લીંબુ નાખવાથી ટેસ્ટમાં બેસ્ટ આવી જાય છે. બાર જેવી જ ઘરે બનાવવાની સ્વાદિષ્ટ ભેળની રેસિપી તમને કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને આ સ્વાદિષ્ટ ભેળ ફક્ત મિનિટોમાં જ રેડી થઈ જાય છે એકદમ સરળતાથી. સ્વાદિષ્ટ ભેળની રેસિપી જો તમને ગમી હોય તો આ વિડીયોને કરી દેજો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ, જેથી અમારા અવનવા સ્વાદ સાથે ટેસ્ટી રેસિપી વિડીયો ફક્ત મિનિટોમાં જ બનાવવાના તમારા સુધી મળતા રહે.